સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર। આજના વિડીયોની અંદર આપણે પ્રસૂતિ સહાય યોજના વિશેની ચર્ચા કરીશું। હવે આ જે યોજના છે એ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડ દ્વારા લોન્ચ કરવામાં આવી છે। તો જે મિત્રોએ ઈ નિર્માણ કાર્ડ કઢાવેલા છે એ આ યોજનાનો લાભ લઈ શકશે। જે મિત્રોએ મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી છે। તો વિડીયોની શરૂ કરીએ। યોજનાનો હેતુ શું છે? તો નોંધાયેલા જિલ્લા બાંધકામ શ્રમિક પ્રથમ 2 પ્રસૂતિ માટે આર્થિક સહાય તથા નોંધાયેલા બાંધકામ શ્રમિકના પત્નીને પ્રથમ 2 પ્રસૂતિ માટે આર્થિક સહાય આપવામાં આવે છે। જે વ્યક્તિએ ઈ નિર્માણ કાર્ડ કઢાવેલું છે, બરાબર, એ લેડીઝ છે અથવા તો કોઈ બી જેન્ટ છે અને એના વાઇફ છે, તો એ આ યોજનાનો લાભ લઈ શકે છે। એના 2 બાળકો સુધી આ યોજનાનો લાભ મેળવી શકે છે। નોંધાયેલા બાંધકામ શ્રમિકના પોષણ આહાર માટે યોજના અંતર્ગત રૂપિયા 17,500ની સહાય આપવામાં આવે છે। ટોટલ 17,500ની સહાય ચૂકવવામાં આવશે। હવે યોજનાની જે શરતો છે એના વિશે જાણી લઈએ। તો લાભાર્થીના ખાતામાં સીધી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરથી આ સહાય ચૂકવવામાં આવે છે। આ યોજનામાં કસૂરવાર કિસ્સામાં પણ લાભ આપવામાં આવે છે। અરજી કરવાનો સમયગાળો ગર્ભ રહ્યાના તારીખથી 6 માસ સુધી રહેશે। તો જે મહિલાઓ આની અંદર અરજી કરવા માંગે છે એના જે ગર્ભ રહ્યાની પ્રથમ માસથી તો 6 માસ સુધી આ અરજી કરવાની રહેશે। જો તમે 6 માસ પછી અરજી કરશો તો અરજીના પૈસા છે એ તમને મળવા પાત્ર થશે નહીં। જે મિત્રોએ આવું ઈ નિર્માણ કાર્ડ કઢાવેલું છે, તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાતું હશે કે ઈ નિર્માણ કાર્ડ કેવી રીતનું આવે। હવે ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે કાઢવું, કોણ કોણ કઢાવી શકે છે, એના વિડીયો આપણે અલગથી અપલોડ કરેલા છે। તમે મારી લિંકમાં જઈને જોશો એટલે તમે જોઈ શકો છો। હવે આ યોજના માટેના જે જરૂરી ડોક્યુમેન્ટ છે એ જોઈ લઈએ। તો મમતા કાર્ડની નકલ જોઈશે, કસૂરવાર અંગે પીએચસી માન્ય ડોક્ટરનું પ્રમાણપત્ર, એટલે કે પ્રેગ્નન્સી છે એવું પીએચસી સરકારનું ડોક્ટરનું પ્રમાણપત્ર જોઈશે, રેશન કાર્ડની નકલ જોઈશે, પાસબુકની નકલ, લાભાર્થીનું આધાર કાર્ડ, સોગંદનામું, બરાબર, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો જે મહિલાઓએ આ યોજનાનો લાભ નથી લીધો તેને આ યોજનાનો લાભ લેવા વિનંતી છે। જે મિત્રો મારી યુટ્યુબ ચેનલની અંદર નવા છે તેને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવા વિનંતી છે। થેન્ક યુ।